એનો જો આપણે સેશન લીધો હતો થર્મલ એન્જિનિયરિંગ 2 નો, એની અંદર આપણે જે થર્ડ ચેપ્ટર છે તમારું રેફ્રિજરેશન એ સ્ટાર્ટ કર્યું હતું, અને આપણે જે રિવર્સ કાર્નોટ સાયકલ હતી એ આપણે જોઈ હતી. બરાબર, કે રિવર્સ કાર્નોટ સાયકલનો યુઝ કરીને આપણે એનો યુઝ કઈ રીતે થાય છે રેફ્રિજરેશન સાયકલની અંદર, પછી કઈ રીતે કહેવાય ને કે એનો યુઝ કઈ રીતે કરી શકો, એનું કઈ રીતે અલગ અલગ રીતે એની સીઓપી છે, એનું રેટિંગ, પરફોર્મન્સ રેટિંગ, એ બધું તમે કઈ રીતે મેળવી શકો, એના બધા ઇક્વેશન્સ આપણે જોયા હતા. બરાબર, તો ઇનકેસ તમારામાંથી કોઈ જે લાસ્ટ સેશન છે એ મિસ કરી દીધો હોય તો દર વખતની જેમ આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડની અંદર તમારી સ્ક્રીનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક ટેબ આવશે, એની ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો. બરાબર, તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બેલ કોલેમન સાયકલ, અથવા બીજી જે છે એ રિવર્સ બ્રેટન સાયકલ. બરાબર, આની પહેલા સાયકલ આપણે જોઈ હતી જેની ઉપરથી રેફ્રિજરેશન સિસ્ટમની એક સિસ્ટમ ચાલતી હતી. બરાબર, એ હતી રિવર્સ કાર્નોટ સાયકલ. આ છે તમારી બેલ કોલેમન અથવા રિવર્સ બ્રેટન સાયકલ, કે જેની ઉપર પણ એક પર્ટિક્યુલર રેફ્રિજરેશન સિસ્ટમ કામ કરતી હોય છે. બરાબર, ત્યાં એલિમેન્ટ જોઈએ તો એમાં બહુ કહેવાય ને કે એક રીતે જોવા જઈએ તો સિમિલર એલિમેન્ટ્સ છે. બરાબર, આ તમારું છે હીટ એક્સચેન્જર, આ તમારું એક્સપાન્ડર, આ રેફ્રિજરેટર, ને આ છે તમારું કમ્પ્રેસર. બરાબર, સિમ્પલી સેમ સાયકલ સેમ જ છે, એલિમેન્ટ સેમ, કમ્પ્રેસર, હીટ એક્સચેન્જર, એક્સપાન્ડર અને રેફ્રિજરેટર. બરાબર, કે જે રેફ્રિજરેટરમાં નીકળેલી જે કહેવાય ને કે ગરમ થયેલી જે કહેવાય ને કે રેફ્રિજરેટર છે જે, બરાબર, જે ગરમ થયેલું અને ગેસિયસ ફોર્મમાં, પ્રવાહી વાયુના ફોર્મમાં છે, એ જ છે કમ્પ્રેસરમાં. બરાબર, કમ્પ્રેસરની અંદર એનું જે પ્રેશર છે એ વધારવામાં આવશે. બરાબર, એટલે એ પહેલા અહીંયાથી નીકળ્યું છે ત્યારે એ ખાલી ગેસિયસ ફોર્મમાં છે, અહીંયા આગળ એનું પ્રેશર દબાણ વધશે, પછી કમ્પ્રેસરમાંથી જશે આ ગરમ જે વધારે દબાણવાળું જે રેફ્રિજરન્ટ છે એ જશે હીટ એક્સચેન્જરમાં. બરાબર, હીટ એક્સચેન્જરમાં એ શું કરશે કે જ્યાં આગળ ગરમી આપવાની છે ત્યાં આગળ ગરમી આપી દેશે. બરાબર, કુલિંગ વોટર સાથે, ને અહીંથી ઠંડુ થઈને રેફ્રિજરન્ટ જે છે એ કહેવાય ને કે ઠંડો ગેસ થઈને એ જશે અહીંયા કોલ્ડ એરમાં. બરાબર, અહીંયા આગળ એક્સપાન્ડરમાં. બરાબર, અને એક્સપાન્ડરની અંદર એ એક્સપાન્ડ થશે ને એ કહેવાય ને કે ચેન્જ થશે, કન્વર્ટ થશે રેફ્રિજરન્ટ લિક્વિડમાં. બરાબર, ને પછી ફરીથી અહીંથી પસાર થઈને એ રેફ્રિજરેટરમાં જશે. બરાબર, અને આનો એક છે એ બે શું છે કે એક્સપાન્ડરમાંથી જે કાર્ય તમને મળશે, બરાબર, જે એક્સપાન્ડરમાં તમને કામ મળશે એનો ઉપયોગ થશે કમ્પ્રેસરને ચલાવવા માટે. બરાબર, જે એક્સપાન્ડરમાંથી જે તમને વર્ક મળશે દેટ વિલ બી યુઝ ટુ વર્ક ધ કમ્પ્રેસર ઓર ડ્રાઈવ ધ કમ્પ્રેસર. બરાબર, એટલા માટે બહારથી તમારે એક્સટર્નલી તમારે વર્ક જે આપવું પડશે એ બહુ ઓછું આપવું પડશે, કેમ કે એક્સપાન્ડરનું થોડું ઘણું વર્ક છે તમે એનો યુઝ કરી લો છો કમ્પ્રેસર ચલાવવા માટે. બરાબર, એટલા માટે બહારથી તમારે એક્સટર્નલી વર્ક તમારે ઓછું આપવું પડશે. એ એક તમારો એડવાન્ટેજ છે. એટલે એક્સટર્નલ વર્ક જે છે એ તમારું ઘટી ગયું, એટલે એફિશિયન્સી તમારી વધી ગઈ. બરાબર, હવે પીવીટીએસ ડાયાગ્રામ તમને આપેલા છે અહીંયા આગળ. જો તો સૌથી પહેલી પ્રોસેસ છે 1 થી 2, એ છે તમારી એડિયાબેટિક કમ્પ્રેશન. બરાબર, પછી 2 થી 3 થશે તમારું આઇસોથર્મલ હીટ એક્સચેન્જિંગ. બરાબર, આઇસોથર્મલ હીટિંગ. બરાબર, પછી 3 થી 4 થશે તમારી એડિયાબેટિક, ફરીથી આઇસેન્ટ્રોપિક, અચળ તાપમાન, અચળ એન્ટ્રોપી વાળી એક્સપાન્શન પ્રોસેસ. બરાબર, અને 4 થી 1 થશે તમારી આઇસોબારિક. બરાબર, એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર. સોરી, આ આઇસોથર્મલ નથી, આઇસોબારિક છે, એટલે કે અચળ દબાણ વાળી. બરાબર, 2, 3 અને 4, 1. બરાબર, ને 4, 1 છે તમારી આઇસોબેરિક કુલિંગ પ્રોસેસ. બરાબર, કે જ્યાં આગળ તમારું જે રેફ્રિજરન્ટ છે તમારું, તો પછી હવા હોય કે બીજો કોઈ પણ ગેસ હોય, એ જે વસ્તુ તમારે ઠંડુ રાખવાનું છે, કે જે જગ્યાએ તમારે ઠંડી રાખવાની છે, ત્યાંથી ગરમી ખેંચી લેશે. બરાબર, અને 2, 3 જે છે અહીંયાથી પોતે અંદર જે રહેલી ગરમી છે એ રેફ્રિજરન્ટ બહાર ફેંકી દેશે. બરાબર, અને ટીએસ ડાયાગ્રામ પણ સેમ તમને આગળ આપેલો છે, 1, 2, 2, 3, 3, 4 અને 4, 1. બરાબર, અહીંયા તમે જો પહેલામાં છે હતું એ શું હતું કે એડિયાબેટિક અને આઇસોથર્મલ પ્રોસેસ હતી, એટલે અચળ એન્ટ્રોપી વાળી અને અચળ તાપમાન વાળી પ્રોસેસ હતી. આની અંદર અચળ એન્ટ્રોપી વાળી પ્રોસેસ છે જ તે, પણ સાથે જે બીજી બે પ્રોસેસ છે એ અચળ તાપમાન વાળી નહીં પણ અચળ દબાણ વાળી છે. પ્રેશર તમારું કોન્સ્ટન્ટ રહે છે આની અંદર. બરાબર, પહેલામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હતું, આમાં પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. બરાબર, હવે હીટ એબ્ઝોર્બિંગ, હવે આની અંદર છે અલગ અલગ જે તમારે સમીકરણ જોતા હોય, તમારે સપોઝ તમારે સીઓપી મેળવવું છે, કે કેટલી ગરમી છે, જે કેટલી ગરમી આવી, કેટલી ગરમી બહાર ગઈ, એ તમારે જોતું છે, તો એ કઈ રીતે મળી શકશે એ જોઈ લઈએ. તો ટીએસ ડાયાગ્રામના આધાર ઉપર રેફ્રિજરેટરમાં કેટલી ગરમી શોષાણી, રેફ્રિજરેટર કેટલી ગરમી ખેંચી,
બરાબર, કેટલી હીટ એબ્ઝોર્બ કરી. તો એ છે ક્યુ એડેડ ઇઝ ઇક્વલ ટુ એમસીપી T1 માઇનસ T4. T1 માઇનસ T4 1/4 છે. એ આ જે પ્રોસેસ છે એમાં શું થાય 4 થી 1 માં કે રેફ્રિજરન્ટ જે ઠંડી સ્પેસ છે, જે ઠંડી જગ્યા છે, આથી ગરમી ખેંચે છે. બરાબર, એ થઈ ગયું. પછી હીટ એક્સચેન્જરમાં કેટલી ગરમી જાય છે, એટલે કે પ્રોસેસ 2-3. બરાબર, 2-3 જે પ્રક્રિયા છે, પ્રક્રિયા 2 થી 3 એમાં એ વસ્તુ થાય છે. એટલા માટે એનું સમીકરણ થશે ક્યુ રિજેક્ટેડ બરાબર એમસીપી T2 માઇનસ T3. બરાબર, હવે આ સીપી જે છે એ શું છે કે અચળ દબાણે જે વિશિષ્ટ ગરમીની કહેવાય ને કે વેલ્યુ છે એ આપેલી છે. બરાબર, અને સીપી એટલે છે કે કેમ કે આ બંને પ્રોસેસ છે 2-3 અને 4 થી 1. બરાબર, એ બંને અચળ દબાણવાળી પ્રોસેસ છે એટલા માટે. બરાબર, પણ જો અચળ કદવાળી હોત તો સીપી ની બદલે સીવી આવત, કોન્સ્ટન્ટ વોલ્યુમ, અચળ કદે. બરાબર, તો એ ડિફરન્સ છે. તો ક્યુ એડેડ મળી ગયું, ક્યુ રિજેક્ટેડ મળી ગયું. પછી જો પ્રોસેસ આ જે બંને પ્રોસેસ છે 1 થી 2 અને 3 થી 4, બરાબર, એ બંને અત્યારે અચળ એન્ટ્રોપી વાળી છે. બરાબર, હવે જો તમે એને એડિયાબેટિક માંથી પોલિટ્રોપિક કરી નાખો, બરાબર, તો કમ્પ્રેશનનું જે વર્ક છે એ કેટલું થશે ક્યુ કમ્પ્રેસર બરાબર n/n-1 P2V2 માઇનસ P1V1, અને ક્યુ એક્સપાન્ડરનું વર્ક થશે n/n-1 P3V3 માઇનસ P4V4. બરાબર, જો એડિયાબેટિકને પોલિટ્રોપિકમાં ફેરવી નાખીએ તો. પણ આપણને ખબર છે કે આર જે છે, બરાબર, તે ગેસ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ મેળવે તો સીપી ઇન્ટુ ગામા -1/ગામા, આની પરથી તમને આર ની વેલ્યુ મળી જાય. આ બધું તમે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા છો, થર્મલ એન્જિનિયરિંગ 1 માં પણ આવી ગયું છે. બરાબર, તો આર ઇઝ ઇક્વલ ટુ સીપી ગામા -1/ગામા, એની પરથી તમને આર ની વેલ્યુ મળી શકે. તો નેટવર્ક ડન આપણે જોતું હોય તો કઈ રીતે મળશે કે કમ્પ્રેસરમાંનું કાર્ય કેટલું જોતું છે માઇનસ જે એક્સપાન્ડરમાંથી જે આપણને કાર્ય મળ્યું છે, વર્ક મળ્યું છે, એ બાદ કરીએ તો આપણને ટોટલ વર્ક મળી છે નેટવર્ક. બરાબર, કેટલું કાર્ય થયું. તો n/n-1 P2V2 માઇનસ P1V1 માઇનસ P3V3 પ્લસ P4V4. બરાબર, આ બંને જે છે, બરાબર, કે આ કમ્પ્રેશનનું વર્ક અને આ એક્સપાન્ડર બંનેનો બાદબાકી કરી નાખો એટલે n/n-1 બંનેમાંથી કોમન નીકળે. બરાબર, સરખું છે એટલે. પછી અને બ્રેકેટમાં છે P2V2 માઇનસ P1V1 માઇનસ P3V3 પ્લસ P4V4. પ્લસ શું કામ આવ્યું કેમ કે અહીંયા વચ્ચે બંને વચ્ચે માઇનસ આવશે. આ P2V2 માઇનસ P1V1 પછી માઇનસ, પછી આ થશે એટલે બંને કોમન છે એટલે માઇનસ ની સાઇન છે ભાઈ બંને, આ બંને સાથે ગુણાકાર થશે આનો. બરોબર, આ બંને ટર્મ સાથે. તો P3V3 પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. બરોબર, એટલે માઇનસ P3V3 આની સાથે આ જે છે ટર્મ છે શું છે માઇનસ P4V4 છે, એટલે આનો ગુણાકાર થશે માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે પ્લસ P4V4. બરોબર, એટલે P2V2 માઇનસ P1V1 માઇનસ P3V3 પ્લસ P4V4. આને તમારે જો PV ઇક્વલ ટુ MRT માં તમે ફેરવો તો કેવી રીતે મળશે n/n-1 ફરીથી MR કોન્સ્ટન્ટ. બરોબર, કેમ કે PV ઇક્વલ ટુ MRT એટલે P1V1 ઇક્વલ ટુ MRT1, કેમ કે M અને R એ બંને કોન્સ્ટન્ટ હોય, દળ અને ગેસનો અચળ જે સહગુણક છે એ. બરોબર, ગેસ કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ રહે. તો M અને R કાઉન્સમાં T2 માઇનસ T1 માઇનસ T3 પ્લસ T4. બરોબર, આની વેલ્યુ આપણે અહીંયા જોઈએ કે R ઇઝ ઇક્વલ ટુ CP ટુ ગામા માઇનસ 1 ગામા થાય. બરોબર, તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકી શકીએ તો શું થાય n/n-1 ગામા માઇનસ 1 ગામા MCP T4 માઇનસ T3 પ્લસ T2 માઇનસ T1. બરોબર, બેઝિકલી આ જે છે બધાને આપણે જે ઓર્ડર હતો અલગ અલગ, બરોબર, એ બધી એમાં ફેરવી નાખ્યો. બરોબર, તો T4 માઇનસ T3 પ્લસ T4 માઇનસ T3 પ્લસ T2 માઇનસ T1. બરોબર, હવે આઇસોટ્રોપિક પ્રોસેસ માટે આપણે જોવા જઈએ. બરોબર, જો આપણે જે આ તો આપણે શેની માટે આપણે બધું કર્યું, જો આપણે આ એડિયાબેટિક પ્રોસેસ છે એને આપણે પોલિટ્રોપિકમાં ફેરવી નાખીએ તો આપણને આ વેલ્યુ મળે જે આપણને અહીંયા આગળ મળી. બરોબર, આ વેલ્યુ છે આપણને મળી કાર્યની. પણ ખરેખર આપણી પ્રોસેસ છે કઈ આઇસોટ્રોપિક. બરોબર, અચળ એન્ટ્રોપીની છે. તેની માટે જોવા જઈએ તો W બરાબર W કમ્પ્રેસર માઇનસ W એક્સપાન્શન. બરોબર, એટલે MCP T4 માઇનસ T3 પ્લસ T2 માઇનસ T1. બરોબર, આ વેલ્યુ તમને મળી આઇસોટ્રોપિક પ્રોસેસ માટે. હવે આ બંને તમે કમ્પેર કરો. બરોબર, તો કઈ રીતે હવે COP ઇઝ ઇક્વલ ટુ વર્ક એડેડ અપોન Q રિજેક્ટેડ માઇનસ Q એડેડ. બરોબર, COP મેળવવું હોય તો એટલે Q એડેડ અપોન W નેટ, એટલે MCP T1 તમે એડ કરી છે. બરોબર, MCP T1 માઇનસ T4 અને W નેટ કેટલું છે n/n-1 ગામા ગામા, અને આ શેની માટે છે પોલિટ્રોપિક પ્રોસેસ તમારી હોય તો n/n-1 ગામા ગામા MCP T4 માઇનસ T3 પ્લસ T2 માઇનસ T1. બરોબર, એ W નેટ થઈ ગયું. હવે MCP કોમન છે એટલે બંને ઉડી જશે એટલે COP શું થશે T1 માઇનસ T4 અપોન
n upon n minus 1, gamma minus 1 upon gamma, T4 minus T3 plus T2 minus T1. આ તમારે COP ની સમીકરણ થયું, બરાબર. તો આ જે તમારે આવી રીતે તમારી વર્લ્ડ કલ્વર અથવા રિવર્સ પેટર્ન સાયકલ છે તમારી કામ કરતી હોય છે. હવે આના ફાયદા શું છે, બરાબર? તો એક તો ફાયરનો કાંઈ રિસ્ક ન રહે, કેમ કે તમે NH3 નો ઉપયોગ નથી કરતા, બરાબર, કેમ કે હવામાં કાંઈ આગ ન લાગે, બરાબર. એમોનિયા તમે નથી ઉપયોગ કરતા. એમોનિયા જે છે એનો પહેલા ઉપયોગ થતો રેફ્રિજરન્ટ તરીકે, પણ એના ઘણા બધા ગેરફાયદા હતા. એમાંનો એક હતો કે એમોનિયા બહુ જલ્દી આગ પકડી લે, બહુ જલ્દી કહેવાય ને કે ફાયર ફ્લેમેબલ હતું બહુ ઇઝીલી, બરાબર. એટલા માટે ને પ્લસ એમોનિયાનો યુઝ કરવાથી વાતાવરણને એન્વાયરમેન્ટને બહુ નુકસાન થતું, બરાબર, ટોક્સિક હતું એટલે. એટલા માટે એનો ઉપયોગ એનો બંધ થઈ ગયો. હવે આની વાત કરીએ તો એર જે સાયકલ છે એ એર રેફ્રિજરેશન સાયકલ છે, એટલે હવામાં કાંઈ આગ લાગવાના કાંઈ ચાન્સીસ ન રહે, બરાબર. એટલે એ એક રહી જાય, બરાબર. પછી સેકન્ડ છે, બાકી બધી સિસ્ટમ્સ કરતાં ઘણું સસ્તું છે. શું કામ? કેમ કે એર જે છે તમને ઇઝીલી મળી રહે. એર માટે તમારે કે અલગથી પૈસા ચૂકવવા ન પડે, બરાબર. તો એ થઈ ગયું. અને એર તમે યુઝ કરશો, એર જે છે એ નોર્મલી બહુ લાઇટ કહેવાય ને કે ગેસ છે, બરાબર, બહુ લાઇટ હોય છે. એટલા માટે જે આની સિસ્ટમ તમે યુઝ કરો તો વેટ જે છે, બરોબર, પર ટન રેફ્રિજરેશન, સપોઝ 1 ટન તમે રેફ્રિજરેશન લઈ લ્યો, રેફ્રિજરેટર તમે લઈ લ્યો, એર સિસ્ટમ વાળું, એર સાયકલ વાળું, અને એક કોઈ પણ બીજા NS3 સાયકલ વાળું, તો કમ્પેર કરો બંને, તો એર જે સાયકલ, જેમાં એર સાયકલ યુઝ થતી હોય, બરોબર, એનું રેફ્રિજરેટરનું વેટ, વજન બહુ ઓછું હોય, બરોબર, કેમ કે આમાં બહુ ભારે તમારા ઇક્વિપમેન્ટની જરૂર ન પડે. એટલા માટે એની સાયકલ વાળું તમે રેફ્રિજરેટર યુઝ કરો તો વજન તમારું ઘણું બધું ઓછું થાય કમ્પેર ટુ બીજી સિસ્ટમ સાથે, બરાબર. તો સામે તમારા ઘણા ગેરફાયદા પણ છે. બાકીની સિસ્ટમ કરતા આમાં તમે COV બહુ ઓછું મળશે, બરોબર. અને એનું વેટ જે છે એ આ રેફ્રિજરન્ટ તરીકે, બરોબર, કેમ કે લિક્વિડ એર તમે જે ગેસિયસ એર છે એ તમારી હળવી છે, પણ એર જે નોર્મલી શું છે કે એ અલગ અલગ ગેસિસનું મિશ્રણ છે. જો તમે એને ઠંડુ પાડો, બરોબર, તો એ જો લિક્વિડમાં કન્વર્ટ થાય તો એનું વજન ઘણું બધું વધી જાય, બરોબર. એટલા માટે એરનું વેટ જે છે રેફ્રિજરન્ટ તરીકે એ બાકી બધા કરતાં ઘણું બધું વધી જતું હોય છે, બરોબર. તો આ એના ગેરફાયદા થઈ ગયા. નેક્સ્ટ છે તમારી જે બે આપણે અલગ સિસ્ટમ જોઈ હતી, એમાંની જે બે આપણે વાત થઈ હતી, બે સિસ્ટમ આપણે મેઇનલી ભણવાની છે આ ચેપ્ટરની અંદર, વેપર કમ્પ્રેશન સિસ્ટમ અને વેપર એબ્ઝોર્પ્શન સિસ્ટમ, બરોબર. તેમાંની પહેલી જે છે VCR સિસ્ટમ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એલિમેન્ટ જુઓ, ફરીથી સેમ જ છે, કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ ને ઇવેપોરેટર, બરોબર. 4 સ્ટેજ છે. પહેલો સ્ટેટ કમ્પ્રેશનનો, પછી તમારો બીજો સ્ટેટ જે અહીંથી નીકળશે, બરોબર, જો કન્ડેન્સર તમારું, ત્રીજો સ્ટેટ જે અહીંયાથી કેવાય ઇવેપોરેટરમાં જશે, એક્સપાન્શન વાલ્વમાં જશે, પછી ઇવેપોરેટરમાં જશે, ચોથો સ્ટેટ, બરોબર. 1, 2, 3 અને 4. તો પહેલા સ્ટેટે શું થાય કે ભાઈ કમ્પ્રેસરમાં જશે ત્યારે વેપર છે તમારું છે એ ઓછા દબાણ અને ઓછા તાપમાન વાળું છે, લો ટેમ્પરેચર અને લો પ્રેશર વાળું છે. રેફ્રિજરન્ટ હશે એ તમારું જશે કમ્પ્રેસરની અંદર. સ્ટેટ 2માં જ્યારે બહાર નીકળશે કમ્પ્રેસરમાંથી ત્યારે તમારું જે એનું તાપમાન અને દબાણ બંને વધશે, એમ કે કમ્પ્રેસ થયું છે એટલે એનું પ્રેશર વધશે અને ટેમ્પરેચર પણ વધશે, બરોબર. એટલે ઈ સ્ટેટની અંદર ઈ જશે કન્ડેન્સરની અંદર. કન્ડેન્સરની અંદર જે છે એનું ટેમ્પરેચર ઘટશે, તમારું પ્રેશર ફરીથી વધશે, એમ કે કહેવાય ને કે ઈ ગરમી બધું બહાર કાઢી નાખશે કન્ડેન્સરમાંથી, બરોબર. અને બહારના એન્વાયરમેન્ટમાં જશે એટલે એનું તાપમાન દબાણ વધશે, બરોબર. અને પછી ત્યાંથી જશે તમારું જે થર્ડ સ્ટેજમાંથી જશે એ અહીંયા એક્સપાન્શન વાળની અંદર. એક્સપાન્શન વાળની અંદર એ એક્સપાન્ડ થશે, બરોબર, વધારે પહોળું થશે એટલે એનું દબાણ પણ ઘટશે અને તાપમાન પણ ઘટશે, બરોબર. અને પછી એ જે ઓછા દબાણ ને ઓછા તાપમાન વાળું છે એ ફરીથી જશે ઇવેપોરેટરમાં, બરોબર. ત્યાં આગળ ફરીથી એની એ ઓછા દબાણ ને ઓછા તાપમાન એ હવા ગરમી જે છે એ હીટ એ ખેંચી લેશે, બરોબર. અને પછી એમાંથી ફરીથી ગરમી ગરમ થઈને પ્રેશર સ્ટેટ દબાણ વેપર સ્ટેટમાં આવી જશે, બરોબર. તો આ જે સાયકલ છે આવી રીતે કામ કરતી હોય છે નોર્મલ સાયકલ. કોઈ પણ સિસ્ટમ લઈ લ્યો રેફ્રિજરેશનની, સેમ સિસ્ટમ લાગુ પડતી હોય છે. આના સૌથી આપણે ફાયદા જોઈ લઈએ તો સૌથી પહેલા તો રિવર્સ કાર્નોટ સાયકલ જે COP તમને મળશે આની અંદર, બરોબર, એ રિવર્સ કાર્નોટ સાયકલથી ઓલમોસ્ટ સૌથી નજીક છે, બરોબર. એટલા માટે આને COP તમને બહુ સારો એવો મળશે. રનિંગ કોસ્ટ છે આને ચલાવવાનો જે ખર્ચો છે, બરોબર, એ એર રેફ્રિજરેશન સાયકલ કરતા 5મા ભાગનો રહેશે, બરોબર, બહુ ઓછો રહેશે, બરોબર. ઇવેપોરેટરની આમાં જે સાઇઝ આવશે એ બહુ ઓછી નાની છે, એટલા માટે જગ્યા ઓછી રહેશે અને વજન પણ ઓછું હશે. અને ઇવેપોરેટરના ટેમ્પરેચર તમારે એડજસ્ટ કરવું તો એ બહુ સિમ્પલી થઈ શકશે. ખાલી થ્રોટલ વાલ્વને જે એક્સપાન્શન વાલ્વ છે તમારો એને તમારે ખાલી
કહેવાય ને કે એડજસ્ટ કરવાનો રહેશે. એનાથી તમારું જે તાપમાન, જે ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ છે એ એવેપોરેટરનું તમે ઇઝીલી કરી શકશો. બરોબર. સામેના ગેરફાયદો શું છે? તો ઇનિશિયલ કોસ્ટ વધારે છે, શરૂઆતની જે ખર્ચો રહેશે એ તમારો વધારે છે. ઇન્ફ્લેમેબિલિટી કે જે રેફ્રિજરન્ટ તમે ઉપયોગ કરશો આની અંદર, બરોબર, એમાં એ બહુ જલ્દી આગ પકડી શકે છે. બરોબર. પછી લીકેજના ચાન્સીસ રહેશે. બરોબર. લીક થઈ શકે તમારું રેફ્રિજરન્ટ જે છે એ ગેસ છે તમારું. અને ટોક્સિસિટી, જે રેફ્રિજરન્ટ તમે ઉપયોગ કરશો એ તમારે માટે, માણસો માટે બહુ સારું નહીં હોય, બહુ ઝેરી હશે. બરોબર. એટલા માટે તમારે ધ્યાન રાખવું પડશે એની માટે. હવે ટીએસ ડાયાગ્રામ તમે જોયો તો એની માટેના અલગ અલગ જે છે અહીંયા આગળ તમને કેસીસ આપેલા છે. બરોબર. સૌથી પહેલો કેસ છે કે જો કમ્પ્રેશન થયા પછી જે તમારું રેફ્રિજરન્ટ તમારું જે છે એ ઠંડી જગ્યા છે, બરોબર, કોલ્ડ સ્પેસ, ત્યાંથી ગરમી ખેંચીને જ્યારે આવ્યું પછી જશે કમ્પ્રેશનની અંદર. બરોબર. ને આગળ કમ્પ્રેસ થશે, અને કમ્પ્રેસ થયા પછી જે વેપર છે તમારો, બરોબર, જે રેફ્રિજરન્ટ છે તમારું, એની અલગ અલગ સ્થિતિઓ હોઈ શકે. દર વખતે જરૂર નથી એક જ સ્થિતિ તમને મળી રહે કમ્પ્રેશન થયા પછી, દબાણ વધ્યા પછી કમ્પ્રેશરમાં. તેની અલગ અલગ જે સ્થિતિઓ તમને મળી શકે એની માટે એ પ્રમાણે અલગ અલગ જે છે એ સીઓપીની તમને સમીકરણ મળશે. હવે સૌથી પહેલી કેસ શું છે કે કમ્પ્રેશન થયા પછી જે તમને રેફ્રિજરન્ટ મળે છે એ ડ્રાય અને સંતુષ્ટ, સૂકી અને સંતુષ્ટ વરાળ છે, ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ વેપર છે. બરોબર. કમ્પ્રેશન પછી તો ટીએસ ડાયાગ્રામ તમે આપેલો છે 1 2 3 અને 4. બરોબર ને, 4 1 1 2 3 4 1. આ તમારું કમ્પ્રેસર વર્ક દેખાડે છે, જે અંદરનો એરિયા છે એ. બરોબર. આ જે છે તમારું આ 1 ને 4 નીચેનો જે આ એરિયા છે એ તમારું રેફ્રિજરેટિંગ ઇફેક્ટ બતાવે છે. બરોબર. આ તમારી સેચ્યુરેટેડ વેપરની લાઈન, આ સેચ્યુરેટેડ લિક્વિડની લાઈન. બરોબર. તો વર્ક ડન જે છે કમ્પ્રેસર દ્વારા એ કેવું થશે? 1 2 3 4 1 થશે. બરોબર. હીટ એબ્ઝોર્બ કેટલી થશે? 1 4 GF1. બરોબર. આ તમારું રેફ્રિજરેટિંગ હીટ એબ્ઝોર્બની. બરોબર. તો સીઓપી શું થશે? હીટ એબ્ઝોર્બ છેદમાં વર્ક ડન. બરોબર. એટલે કે એરિયા 14 GF1, આ 14 GF1 ના છેદમાં 1 2 3 4 1. બરોબર. એટલે કે જો એન્થાલ્પીની ફોર્મમાં વાત કરીએ તો H1 - H4, આ જે હીટ એબ્ઝોર્બ છે તો શું થશે? H1 - H4 છેદમાં H2 - H3. બરોબર. H1 નહીં આવે, H3 આવશે. બરોબર. H1 - H4 ને છેદમાં H2 - H3. બરોબર. તો આવી રીતે તમને મળી શકશે જે તમારો સીઓપી છે. બરોબર. તો જો તમારી કમ્પ્રેશન પછી તમને સૂકી અને સંતુષ્ટ વરાળ, ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ વેપર તમને મળશે રેફ્રિજરન્ટના ફોર્મમાં. બરોબર. તો શું છે તમારું સીઓપી? H1 - H4 છેદમાં H2 - H3. બરોબર. નેક્સ્ટ, જો કમ્પ્રેશન થયા પછી, દબાણ વધ્યા પછી તમારું જે રેફ્રિજરન્ટ છે એ સુપરહીટેડ વેપરમાં કન્વર્ટ થઈ જાય. બરોબર. સુપરહીટેડ વરાળ થઈ જાય તમારું, તો એની માટે હું જે હવે ડાયાગ્રામ છે તમારો થોડોક ચેન્જ થશે. બરોબર. પહેલા તમારો સિમ્પલી આ અહીંથી સ્ટ્રેટ લાઈન હતો, હવે તમારું શું છે? 1 2 2 પ્રાઇમ 3 4 1. આ તમારી સાયકલ થઈ ગઈ. કમ્પ્રેસર વર્ક તમારું વધી ગયું, રેફ્રિજરન્ટ ઇફેક્ટ એટલી જ છે. બરોબર. એમાં કાંઈ ફેરફાર નથી. તો ફરીથી એરિયા તમારો વર્ક કમ્પ્રેશનનો શું થશે? 1 2 2 પ્રાઇમ 3 4 1. બરોબર. 1 2 2 પ્રાઇમ 3 4 1. એ તમારો વર્ક થયું. અને હીટ એબ્ઝોર્બ કેટલી થઈ? સેમ 14 GF1. એટલે હીટ કેટલી એબ્ઝોર્બ થઈ એમાં કાંઈ ફેરફાર નથી થયો, ખાલી તમારું જે કમ્પ્રેશનનું વર્ક છે એ વધી ગયું. એટલે શું થશે? તમારું સીઓપી તમારું વધી ગયું. બરોબર. કેમ કે વર્કડન જે છે એ છેદમાં આવશે, વર્કડન તમારું નીચે આવશે. હવે તમારું એ હીટ એબ્ઝોર્બ છે પહેલા અને બીજા કેસમાં, બરોબર, એ તમારું સરખું જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. પણ બીજામાં સીઓપીની બીજા કેસમાં વાત કરીએ તો એમાં એની કરતા એમાં વર્કડનની જે વેલ્યુ છે એ સીઓ આ પહેલા કેસ કરતા વધી ગઈ. બરોબર. એટલે H1 - H4 છેદમાં H2 - H1. બરોબર. અને આગળ H2 તમને કઈ રીતે મળશે? H2 તમને ડાયરેક્ટલી નહીં મળે, કેમ કે આ કહેવાય ને આની લાઈનની બહાર નીકળી ગયું છે, એટલે સુપરહીટેડ વેપર છે. એટલે H2 મેળવવું એની માટે સમીકરણ જો શું થશે? H2 પ્રાઇમ પ્લસ CP T સુપરહીટેડ માઇનસ T સેચ્યુરેટેડ. કેમ કે જે વેપર તમને મળી છે એ સુપરહીટેડ વેપર મળી છે તમને. બરોબર. સુપરહીટેડ વેપર મળી છે, એટલા માટે ડાયરેક્ટલી તમને નહીં મળે, તમારે આ સમીકરણનો ઉપયોગ કરીને H2 ની વેલ્યુ મેળવવાની રહેશે. H2 = H2 પ્રાઇમ વત્તા CP કાઉન્સમાં T સુપરહીટેડ માઇનસ T સેચ્યુરેટેડ. બરોબર. તો આમાં આ કેસમાં તમને ખ્યાલ હશે ભાઈ કે તમારું સીઓપી જે છે તમારું ઘટી ગયું છે પહેલા કેસ કરતા. હવે એવો ત્રીજો કેસ કે જો તમને કમ્પ્રેશન પછી જે તમને રેફ્રિજરન્ટ મળશે એ તમને મળશે ભીની વરાળના ફોર્મમાં, વેટ વેપરના ફોર્મમાં. પૂરેપૂરું કહેવાય ને કે સૂકી વરાળ તમને નહીં મળી શકે, ભીની વરાળ મળશે. તો તમારું કમ્પ્રેસર જે છે એ વર્ક એ તમારું ઓછું થઈ ગયું. બરોબર. 1 2 3 4 થઈ ગયું, પણ એરિયા તમારું ઘટી ગયો, અને સાથે ઘટી તમારી રેફ્રિજરન્ટ ઇફેક્ટ. બરોબર.
એ પણ તમારી ઘણી બધી ઘટી ગઈ, બરાબર. બાકી બધા કંપનીના જો તો હીટ એબ્સોર્બ છે તમારી 14GF1 અને વર્ક ડન છે 12341, બરાબર. તો અહીંયા છે 1H1-H4 H2 H1. પણ ડિફરન્સ બધામાં શું આવશે? ખાલી H2 ની વેલ્યુ જે છે, બરાબર, એ દરેકમાં ડિફરન્ટ. બાકી H1 ની વેલ્યુ સરખી રહેશે, બરાબર. H4 ની વેલ્યુ સરખી રહેશે. ખાલી H2 ની વેલ્યુ છે એ ત્રણેય કેસની અંદર ચેન્જ થશે, બરાબર. H2 માં અહીંયા આગળ તમને ડાયરેક્ટલી મળી શકશે સ્ટીમ ટેબલ ઉપરથી, કેમ કે સેચ્યુરેટેડ વેપરની લાઈન ઉપર છે એટલે, બરાબર. એટલે સંતુષ્ટ વરાળ છે. જો આની બીજા કેસની વાત કરીએ તો એમાં સુપરહીટેડ વરાળ છે, એટલે એનું આને વટી ગયું છે. સેચ્યુરેટેડ વેપર લાઈનની જમણી બાજુ ઉભી ગયું છે, એને ક્રોસ કરી ગયું છે. એટલા માટે એની માટે સમીકરણ તમારો ઉપયોગ કરવો પડશે H2 બરાબર H2 પ્રાઇમ વત્તા CP T સુપરહીટેડ માઇનસ T સેચ્યુરેટેડ, બરાબર. આ બીજો કેસ થયો. હવે ત્રીજા કેસમાં જે છે એ વેટ વેપર છે, ભીની વરાળ છે, એટલે આ જે સેચ્યુરેટેડ વેપરની લાઈન છે એને ટચ નહીં કરે, એને અડશે પણ નહીં. એની પહેલા એની ડાબી બાજુ રહેશે તમારો પોઈન્ટ જે છે H2, બરાબર. એટલે આની માટે તમારે H2 મેળવવું છે તો એનું સમીકરણ શું છે? H2 બરાબર HF વત્તા XHFG, બરાબર. આ તમને આ સમીકરણ ઉપરથી તમને H2 ની વેલ્યુ તમારે મળશે, પછી તમે H1 - H4 છેદમાં H2 - H1 તમે COP મેળવી શકશો, બરાબર. તો આ રીતે અલગ અલગ રીતે તમે જે અલગ અલગ જે કન્ડિશન છે, બરાબર, કમ્પ્રેશન પછીની, એ તમને આ રીતે જોવા મળશે. હવે PS ડાયાગ્રામ તમને આગળ આપેલો છે રેફ્રિજરેશન સિસ્ટમ VCR સિસ્ટમનો, બરાબર. તો આ તમારી આઇસોબારિક પ્રોસેસ છે. PS ડાયાગ્રામ તમને આપેલો છે બેઝિકલી, એટલે કે દબાણ અને એન્થાલ્પીનો ડાયાગ્રામ. આ તમારો કહેવાય ને કે કોન્સ્ટન્ટ પ્રેશર અચળ દબાણની લાઈન થઈ, આ અચળ તાપમાનની લાઈન થઈ, બરાબર, T કોન્સ્ટન્ટ. આ તમારી આઇસેન્ટ્રોપિક કહેવાય ને કે અચળ એન્ટ્રોપીની લાઈન થઈ, બરાબર. આ ડોટેડ લાઈન તમારી છે અચળ કદની લાઈન, બરાબર. આ તમારો સુપરહીટેડ રીજન છે, આ સબકુલ લિક્વિડ રીજન, ને અહીંયા આગળ છે તમારો આઇસેન્થાલ્પિક પ્રોસેસ, બરાબર, જ્યાં આગળ તમે એન્થાલ્પી તમારી અચળ રહે છે. આ સેચ્યુરેટેડ લિક્વિડ લાઈન, આ સેચ્યુરેટેડ વેપર લાઈન, બરાબર. ને આ તમારો આ જે ગ્રીન લાઈન તમને આપેલી છે કોન્સ્ટન્ટ ડ્રાયનેસ ફ્રેક્શનની, બરાબર, કે જ્યાં આગળ તમારો ડ્રાયનેસ ફ્રેક્શન જે x ની વેલ્યુ છે તમારી કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. ને અહીંયા આગળ તમારો રહેશે ટુ ફેઝ રીજન. આ બાજુ સબકુલ રીજન છે લિક્વિડ, અહીંયા આગળ સુપરહીટેડ રીજન છે સુપરહીટેડ વેપર, ને અહીંયા આગળ ટુ ફેઝ રીજન, બરાબર. આ તમારો બેઝિક PS ડાયાગ્રામ થયો. હવે PS ડાયાગ્રામ તમે આ કેસની અંદર જોવો તો આ તમારું છે 1 થી 2 તમે શું દર્શાવશે? કમ્પ્રેશન પ્રોસેસ, 2 થી 3 કન્ડેન્સેશન, 3 થી 4 ફરીથી એક્સપાન્શન, અહીંયા આગળ એક્સપાન્શન આવશે, 3 થી 4 એક્સપાન્શન ને 4 થી 1 ઇવેપોરેશન, બરાબર. જો તમે એકચ્યુઅલ જે PS ડાયાગ્રામ છે R404A નો PS ડાયાગ્રામ તમને આપેલો છે, બરાબર. રેફ્રિજરન્ટ જે R404A છે એનો PS ડાયાગ્રામ છે, તો એની માટે તમે જોવા જાવ તો જે પ્રોસેસ છે તમને અહીંયા આગળ જોવા મળશે, બરાબર. જો આ તમારી પ્રોસેસ થઈ ગઈ એકચ્યુઅલ તમે જોવા જાવ તો, બરાબર. આ 1 થી 2 તમારી કમ્પ્રેશન પ્રોસેસ, 2 થી 3 કન્ડેન્સેશન, 3 થી 4 એક્સપાન્શન અને 4 થી 1 ઇવેપોરેશન, બરાબર. એ 4 તમારી પ્રોસેસ થઈ ગઈ એકચ્યુઅલ રેફ્રિજરન્ટના PS ડાયાગ્રામ ઉપર. ત્યાં તમારી રેફ્રિજરેટિંગ ઇફેક્ટ કેટલી થઈ? H1 - H4, બરાબર. અને વર્ક ડન થશે તમારું H2 - H1, બરાબર. એટલે કે COP બરાબર થશે તમારે RN/W, એટલે H1 - H4 છેદમાં H2 - H1, બરાબર. તો આ PS ડાયાગ્રામ ઉપરથી તમને આ રીતે તમારી જે એકચ્યુઅલ તમે જોવા જાવ PS ડાયાગ્રામ તો કેવો હોય એ અહીંયા આગળ તમને બતાવેલો છે. હવે સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો છે આપણે એ સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને જો ન કરી હોય તો. જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં લખીને તમને જાણ કરી શકશો. દર વખતના વિડીયો જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે એ ઘણા બધા ઘટી રહ્યા છે, જે બહુ સારી વસ્તુ છે, પણ સાથે સાથે વેક્સિનેશનના પણ આંકડા છે પણ એ પણ ઘટતા હોય છે. લોકો બહુ ઓછા લોકો વેક્સિન લઈ રહ્યા છે, બરોબર, જે બહુ ચિંતાનો વિષય છે, કેમ કે આ વેક્સિન એક જ આપણે અત્યારે એક લોધી ઢાલ છે આ બીમારી વિરુદ્ધ, બરોબર. તો જો તમે જો 18 થી 44 વર્ષની વચ્ચે હોય તમારી ઉંમર, અથવા તમારા ઘરની કઈ વ્યક્તિ હોય કે જેની ઉંમર 18 થી 44 વર્ષની વચ્ચે, તમને પ્લીઝ કહેજો કે કોવિડની સાઇટ ઉપર અથવા તો આરોગ્ય સેતુની એપ ઉપર તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લે અને રસીકરણ કરાવવા. વેક્સિનેશન બિલકુલ સેફ છે, જરા પણ ડરવાની જરૂર નથી. રસીકરણ લગતી કોઈ પણ અફવા તમારી પાસે આવે તો પ્લીઝ એને સાચી ન માનતા, બરોબર. રસીકરણ વેક્સિન બિલકુલ સેફ છે, જરા પણ ડરવાની જરૂર નથી, બરોબર. બાકી રસી અપાયા પછી પણ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળજો. ઘરની બહાર નીકળવું પડે તો પ્લીઝ માસ્ક પહેરજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે પાછા આવે એટલે કોઈ પણ વસ્તુને અડ્યા પહેલા 20 સેકન્ડ સુધી સાબુને પાણીથી હાથ ધોજો, બરોબર.
બાકી ઠંડો ખોરાક, ઠંડા પાણી, વાસી ખોરાક પ્લીઝ ટાળજો. બને તેટલું તાજું ખાજો, ગરમ ખાજો, બરાબર, જેથી તમે બીમાર ના પડો. ટાઈમ મળે તો એક્સરસાઇઝ કરજો, જેથી તમારી ઇમ્યુનિટી સારી થાય. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.